નમસ્કાર. બોટાદ જિલ્લાના ગઢડામાં વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો કિસ્સો. ખેડૂત વલ્લભ ગઢિયાએ આરોપ લગાવ્યો છે કે 10 લાખ રૂપિયા લીધા બાદ વ્યાજખોરે 70 લાખ સુધીની ઉઘરાણી કરી. આ મામલે વલ્લભ ગઢિયાએ ભગુ ગભરુ બોરીચા સામે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ વ્યાજખોરે ધાકધમકી અને દબાણ કરીને ખેડૂતની જમીન પોતાના નામે કરાવી અને ત્યારબાદ પણ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો પણ ગંભીર આક્ષેપ. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો. ગઢડા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 અને ગુજરાત નાણાકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વલ્લભભાઈ ગોરધનભાઈ ગઢિયા ગરડા સ્વામીના શેરપરા શેરી. દાદા, તમે એક ફરિયાદ કાલે કરી છે પોલીસ સ્ટેશનમાં, શું વિગત શું છે? મારે ભગુએ મારા દીકરાની પાસે પૈસા લીધા હતા, પછી કટકે આપ્યા અને કેટલા લીધા હતા? કટકે લીધા છે. બહુ ખ્યાલ નથી મને સાહેબ. એટલે અંદાજે કેટલા લીધા છે? 10 લાખની વાત છે ફરિયાદ. હા, એટલું છે. ઊંચા વ્યાજે લીધા હતા? હા, ઓછા વ્યાજે લીધા હતા. પછી શું થયું? પછી અમને ધાક ધમકીએ આપવા માંડ્યો અને 10,000ની સહી કરાવી નાખી અને 7 કરાવી નાખી. અમે સર્વે નંબર 2 છે, 302 અને 303. કેટલા વીઘાનો દસ્તાવેજ કરાવ્યો? 5 વીઘાનો દસ્તાવેજ કર્યો. 5 વીઘા અને 4 ગુંઠા છે માથે. પછી શું થયું? પછી અમે ધાક ધમકી આપવા માંડ્યો કે કા પૈસા આપો, કા કે 10,000 કીધી દો. તે 10,000 કીધી દીધો. પછી પાછું બીજો અમારા ઘરના નામે જમીન હતી, એમાં પછી એને ઓયલું કરાવ્યું, આવડે હાટાખત. પછી એને ભીએ મારી, એને પૈસા દેવા કે પૈસા લેતો નતો અમારી પાસેથી, અને 10,000 કીધો અમને. એ અમને ધમકી મારતો હતો. તમે પોલીસમાં ફરિયાદ કરી? હા, પોલીસમાં ફરિયાદ લખાવી શકે. શું માંગ શું છે તમારી? શું કરવું જોઈએ માંગ? અમારે આપણે ન્યાય આપો સાહેબ. એ અને અમારે આવું કરીએ છીએ. બરોબર. આમ કેવી આમ સજાની માંગ શું? હા, સજા અને પૂરેપૂરી થવી પડે. આવું માનો કે અમને આવું કરી મને આવું કરે બધે. આમ કેટલીક વાર હેરાન કરેલા? 2-3 વખત હેરાન કરેલા છે. કેટલા લેવા કેટલા ને 50-60 છે. મેં કે જે બે હોય સંકલન છે કરી વાળો. પણ ટૂંકમાં એમાં આગળ ઉપર કેવું કે ભાઈ 2 લાખ રૂપિયા બતાડેલા, 7 લાખ જ બતાડેલા, 9 બતાડેલા છે, 7 તો આપેલા એમ. તમે કુલ આપેલા છે કેટલા? 80 થઈ ગયા. કુલ કેટલા આપતા છે? 80 થઈ ગયા. ટુકડે તમે જે આપ્યા હોય એમાં તમને એક તો તમે આપી દીધી છે. એ આપતા એટલા પછી? હા, 19 એટલા થાય એમ. આ મોબાઈલ વાળા છે એમાં ડીકે એને એટલે ટૂંકમાં મોબાઈલ ના ઓલા પેલા કરીને મેં પૈસા આપ્યા. એમને 35,000 આપ્યા, પણ મેં સામે જઈને તરત તમને પાછા આપી દીધા હતા મોબાઈલ નાથી. મોબાઈલ ના પૈસા આપ્યા એ તરફ મેં સામે જઈને પાછા. પેલા 5 વીઘાનો તમે જે દસ્તાવેજ કરાવ્યો એના તમે કેટલા વાળ્યા કે વાળ્યા? હા, વાળેલા. કેટલા? એ 11 લાખ. 5 વીઘાના 11. અને મૂળ આમ તમે 19 લાખ આપ્યા હતા ખર્ચે વ્યાજ કેટલું? વ્યાજ કઈ ને 1 રૂપિયો અને 30 પૈસા બેંકમાં જો કાલે જ મેં લીધા. મેં ઘરેણા ઉપર લીધા છે. પણ તો આવી રીતે એટલા ઓગણીસ લાખ
2 લાખ ગણો તો ઓગણે એટલે 10 38,000 થાય. એ નહીં આમાં તમે આ મહિના ખાલી મને કહો તો એટલે ટકાવારી તમે આમ લીધી હોય ને કે કેટલી ગણી છે ટકાવારી 1% કે 1%. બે નહીં છે પણ એમ કે 1 રૂપિયાનું 20 પૈસા 30 પૈસા કેમ કે તમારા બેંકમાં લે છે. એમ નથી તમે દાદા ને દાખલા તરીકે કેટલા આપ્યા તેમ દાદા ને આપ્યા હોય તમારે પાસે હશે જ જે ને? હોય એ બધું ઓફિસે ને એ આપણે બોલાવે ઓફિસે આવો તમે તાર જે હોય કાંઈ નહીં, આપણે બતાવું જ કઈ. બરોબર ને? દાદા કે ને એ રીતે કરવાનું છે. એવું કે ખબર છે કે જો મારી પહેલી જમીન એવી કે મેં વેચી નથી બરાબર તો એ પૈસા તમને આપે તો તમે જમીન પાસે આપી દો એ રીતે. એનું તો પૂરું થઈ ગયું છે ને હવે એનું આનું જે છે એ પૂરું શું કીધું તમને એની જે ધારે તો અત્યારે હું કાંઈ થઈ ગઈ છે અડધી રહી ગઈ આ પણ હું કહું છું કે ભાઈ એને અત્યારે મને કહે કે એ તો કાબુ આપી એ વખતે મારા કહેતા જ તે મારા ભાઈઓની છે ને 2 લાખ નો રૂપિયા હતો પણ કેવું થયું એ એમની રીતે રાખશે હું મારી રીતે જમીનના ભાવ 2 લાખ રૂપિયા હતા ને એની જગ્યાએ સીધા 8 લાખ ને 9 લાખ રૂપિયા થઈ કેવું ગણે બધું. કિંમત વધી ગઈ છે. હવે આ લોકો પાસે તો એ કોઈ ઇન્કમ નથી બરાબર. હું કઈ નથી મેં મારી જે કઈ ઘરેણા હતા ને એ હાલો મિત્રમાં જે કઈ ઓલા કરેલા છે એ બધાને દઈ દીધા. બોટાદ 15 લાખ નો પ્લોટ હતો એ આપી દીધો. આમાં ક્યાં છે જે કઈ જે હોય એ તમને મુજબ હું એમ કહું, ભલે તો 19 લાખ આપે 19 માં તમને 11 લાખ ની જમીન થાય. એ તો અલગ હોય. હા હા બોલો. હા બોલી બોલી.